રાત્રિના 2:30 વાગ્યા હતા. અમદાવાદ શહેરના એક નાનકડા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વરસાદ ટપ-ટપ વરસી રહ્યો હતો. એક તૂટેલા છાપરામાંથી પાણી ટપકી રહ્યું હતું અને એ ઘરના ખૂણે એક મા પોતાની 5 વર્ષની દીકરીને ભીંજાઈ ન જાય એ માટે પોતાની સાડીથી ઢાંકી રહી હતી. દીકરી ધીમેથી પૂછે છે, "મા, તું સૂતી કેમ નથી?" માએ આંખોમાં ભરાયેલા આંસુ છુપાવતા કહ્યું, "મારી ઊંઘ તો તારા જન્મના દિવસે જ તારી પાસે આવી ગઈ દીકરી." એ સાંભળીને એ નાનકડી દીકરી એની માને ભેટી પડી અને બહારનો વરસાદ જાણે વધુ જોરથી વરસવા લાગ્યો. એ માનું નામ હતું કાવરી અને દીકરીનું નામ હતું આરોહી. કાવરીનું જીવન સામાન્ય નહોતું. એણે નાની ઉંમરે ઘણું સહન કર્યું હતું. ગામમાં ગરીબ પરિવારમાં જન્મેલી કાવરીને ભણવાનો ખૂબ શોખ હતો, પણ ઘરની પરિસ્થિતિએ એને શાળા છોડાવી દીધી. પછી નાની ઉંમરે જ લગ્ન. શરૂઆતમાં બધું સારું હતું. એનો પતિ રમેશ ઓટો ચલાવતો હતો. પૈસા ઓછા હતા, પણ પ્રેમ ઘણો હતો. જ્યારે આરોહી જન્મી ત્યારે રમેશ ખુશીમાં આખી સોસાયટીમાં મીઠાઈ વહેંચતો ફર્યો હતો. એ દિવસે રમેશે કાવરીને કહ્યું હતું, "આપણે ગરીબ હોઈ શકીએ, પણ મારી દીકરીનું દરેક સપનું હું પૂરું કરીશ." પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. એક રાત્રે ભારે વરસાદમાં રમેશ ઓટો લઈને નીકળ્યો અને પાછો ક્યારેય ઘરે આવ્યો જ નહીં. એક્સિડન્ટ, એક ફોન અને પળવારમાં કાવરીનું આખું જીવન ખાલી થઈ ગયું. હોસ્પિટલના સફેદ બેડ પર પડેલા રમેશનો હાથ પકડીને કાવરી ફક્ત રડી રહી હતી. રમેશે ધીમેથી આંખ ખોલી અને છેલ્લી વાર કહ્યું, "કાવરી, મારી દીકરીને ક્યારેય રડવા દેતી નહીં." એ પછી મશીનનો અવાજ સીધો થઈ ગયો અને કાવરીની દુનિયા તૂટી ગઈ. તે દિવસે કાવરી માત્ર વિધવા નહોતી બની, તે એક સાથે મા અને પિતા બંને બની ગઈ. દિવસો પસાર થવા લાગ્યા. ઘર ચલાવવા માટે કાવરી લોકોના ઘરે વાસણ ધોવા જતી. સવારે 5 વાગે ઉઠી જતી, આરોહીને તૈયાર કરતી, એના વાળ ગૂંથતી અને સ્કૂલે મોકલતી. પછી આખો દિવસ મહેનત. ઘણા લોકો એનું અપમાન પણ કરતા. કોઈ કહે એકલી સ્ત્રી છે, કેટલું કામ કરશે. કોઈ દયા બતાવે તો કોઈ ખરાબ નજરે જુએ. પણ કાવરી ફક્ત એક જ વિચારથી જીવતી હતી, મારી દીકરીનું ભવિષ્ય. એક દિવસ સ્કૂલમાં ફેન્સી ડ્રેસ સ્પર્ધા હતી. બધી છોકરીઓ નવા નવા ડ્રેસમાં આવી હતી, પણ આરોહી શાંતિથી એક ખૂણે ઊભી હતી, કારણ કે એની પાસે ડ્રેસ ખરીદવા માટે પૈસા નહોતા. જ્યારે શિક્ષકે પૂછ્યું, "તું તૈયાર કેમ નથી થઈ દીકરી?" ત્યારે આરોહીએ હસીને કહ્યું, "મારી મા કહે છે, માણસ કપડાથી નહીં, દિલથી સુંદર લાગે." શિક્ષકની આંખો ભીની થઈ ગઈ. એ જ સાંજે કાવરી ઘરે આવી તો જોયું કે આરોહી બારી પાસે બેઠી હતી. "શું થયું દીકરી?" આરોહી ધીમેથી બોલી, "મા, તું થાકી જાય છે ને?" કાવરી હસતી બોલી, "મા ક્યારેય થાકતી નથી, પણ તારા હાથમાં તો છાલા પડી ગયા છે." કાવરી થોડા સેકન્ડ ચૂપ રહી. પછી આરોહીના માથા પર હાથ ફેરવી અને બોલી, "દીકરી, હાથના છાલા તો સમય સાથે જતા રહે, પણ બાળકોના સપના તૂટી જાય ને તો એ ક્યારેય નથી જોડાતા." આરોહી રડી પડી. એ રાત્રે પહેલી વાર એને સમજાયું કે એની મા કેટલી મોટી લડાઈ લડી રહી હતી. સમય પસાર થતો ગયો. આરોહી ભણવામાં ખૂબ હોશિયાર હતી. દરેક પરીક્ષામાં પ્રથમ આવતી. શિક્ષકો પણ એને ખૂબ પ્રેમ કરતા, પણ ગરીબી હજી પણ એના જીવનનો ભાગ હતી. ઘણા દિવસો તો એવું બનતું કે ઘરમાં ફક્ત એક જ વ્યક્તિ પૂરતું જમવાનું હોય અને કાવરી ખોટું બોલતી, "મને ભૂખ નથી." પણ આરોહીને ખબર પડી જતી. એક દિવસ રાત્રે આરોહી પાણી પીવા ઉઠી અને જોયું કે કાવરી રસોડાના ખૂણે બેસીને સૂકા રોટલા પાણીમાં પલાળી રહી હતી. તેની આંખમાંથી આંસુ ટપકી રહ્યા હતા. આરોહી ધીમેથી પાછળથી આવી અને માને ભેટી પડી. "મા, આપણે એટલા ગરીબ કેમ છીએ?" કાવરી થોડીવાર ચૂપ રહી, પછી ધીમેથી બોલી, "ગરીબી ખિસ્સામાં હોય તો ચાલે દીકરી, દિલમાં ન હોવી જોઈએ." એ શબ્દો આરોહીના દિલમાં ઉતરી ગયા અને આ વાતને વર્ષો વીતી ગયા. આરોહી હવે કોલેજમાં પહોંચી ગઈ. એનું સપનું હતું ડૉક્ટર બનવાનું.
પણ ફી ખૂબ મોટી હતી. કાવરીએ પોતાની છેલ્લી સોનાની બંગડી પણ વેચી દીધી. જ્યારે આરોહીને ખબર પડી ત્યારે એ બોલી, માં, તું બધું શા માટે વેચી નાખે છે? કાવરી હસીને બોલી, મારા માટે સોનું શું કામનું? મારું સાચું સોનું તો તું છે. આરોહી એ દિવસ આખી રાત રડતી રહી. કોલેજના દિવસો સરળ નહોતા. બાકી વિદ્યાર્થીઓ મોંઘા ફોન અને કપડામાં ફરતા અને આરોહી પાસે જૂની બેગ હતી. પણ એણે ક્યારેય હાર ન માની, કારણ કે દરરોજ સવારમાં એની માં એના માથા પર હાથ ફેરવીને કહેતી, મહેનત કર દીકરી, સમય જરૂર બદલાશે. એક દિવસ કોલેજમાં મોટી પ્રેઝન્ટેશન હતી. બધા વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાને બોલાવી રહ્યા હતા. આરોહી વિચારી રહી હતી કે મારી માં આવશે તો લોકો શું કહેશે, કારણ કે કાવરી સામાન્ય સાડીમાં કામવાળી બાઈ જેવી લાગતી હતી. પણ સાંજે જ્યારે કાવરી કોલેજ પહોંચી ત્યારે એના હાથમાં હજી પણ કામના નિશાન હતા. ઘણા વિદ્યાર્થી એને જોઈને ધીમે ધીમે હસતા હતા. આરોહીને ખૂબ શરમ લાગી. એ થોડું દૂર ઊભી રહી. કાવરીએ બધું સમજી લીધું, પણ એ કંઈ જ બોલી નહીં. પ્રોગ્રામ પૂરો થયા પછી બધા માતા પિતા બાળકો સાથે ફોટા પડાવી રહ્યા હતા. કાવરી શાંતિથી બહાર નીકળવા લાગી ત્યારે પાછળથી અવાજ આવ્યો, 1 મિનિટ. આરોહી દોડતી આવી. એની આંખોમાં આંસુ હતા. એ બધા સામે પોતાની માની પગે પડી ગઈ. મને માફ કરજે માં, આજે મને સમજાયું કે દુનિયામાં સૌથી સુંદર સ્ત્રી તું છે. આસપાસ ઊભેલા લોકો શાંતિથી એ દ્રશ્ય જોઈ રહ્યા હતા. કાવરીએ દીકરીને ઊભી કરી અને ફક્ત એટલું કહ્યું, માં ક્યારેય દીકરીથી નારાજ નથી થતી. એ દિવસ પછી આરોહી વધુ મહેનત કરવા લાગી. રાત રાતભર ભણતી. કાવરી એની બાજુમાં બેસીને ચા બનાવતી. ઘણીવાર વીજળી જતી રહેતી તો બંને દીવો પાડીને બેઠા રહેતા. કાવરી કહેતી, અંધારું કેટલું પણ મોટું હોય, એક નાનો દીવો પૂરતો હોય છે. આખરે દિવસ આવ્યો જ્યારે ડૉક્ટરની પરીક્ષાનું પરિણામ આવ્યું. આરોહી રાજ્યમાં પ્રથમ આવી હતી. આખું શહેર ખુશ થઈ ગયું. ટીવી ચેનલો એના ઘરે પહોંચી. પત્રકારોએ પૂછ્યું કે તમારી સફળતાનું રહસ્ય શું છે? આરોહીની આંખો તરત જ પોતાની મા તરફ ગઈ. એણે માનો હાથ પકડીને કહ્યું, મારી સફળતા કોઈ પુસ્તક નથી, મારી મા છે. અને કાવરી રડી પડી. આસપાસ ઊભેલા દરેક માણસની આંખ ભીની થઈ ગઈ. થોડા વર્ષો પછી આરોહી મોટી હોસ્પિટલમાં ડૉક્ટર બની ગઈ. હવે પૈસાની કમી નહોતી. મોટું ઘર, ગાડી, માન સન્માન બધું મળી ગયું હતું. પરંતુ કાવરી હજી પણ પહેલાં જેવી જ સરળ હતી. એક દિવસ આરોહી ઘરે આવી અને બોલી, માં, હવે તારે કામ નહીં કરવાનું. કાવરી હસીને બોલી, હવે મને કામની જરૂર નથી, કારણ કે મારી મહેનત હવે સફેદ કોટ પહેરીને લોકોની જિંદગી બચાવે છે. એ સાંભળીને આરોહી રડી પડી. એક સાંજે બંને ઘરની છત પર બેઠા હતા. સૂર્ય ધીમે ધીમે અસ્ત થઈ રહ્યો હતો. આરોહીએ પૂછ્યું, માં, તું ક્યારેય તૂટી નહોતી? કાવરી થોડું હસીને બોલી, ઘણીવાર તૂટી હતી દીકરી, પણ દર વખતે તારો ચહેરો જોઈને ફરી ઊભી થઈ ગઈ. થોડા દિવસો પછી આરોહીએ શહેરમાં એક મફત હોસ્પિટલ શરૂ કરી, જેનું નામ હતું કાવરી માતૃસેવા હોસ્પિટલ. ઉદ્ઘાટનના દિવસે હજારો લોકો આવ્યા હતા. સ્ટેજ પર આરોહીએ માઇક હાથમાં લીધું અને કહ્યું, આ હોસ્પિટલ કોઈ ડૉક્ટરે નથી બનાવી, એક માની ભૂખ, મહેનત, આંસુ અને પ્રેમે બનાવી છે. લોકો તાળીઓ પાડી રહ્યા હતા અને કાવરી શાંતિથી બેસીને પોતાની દીકરીને જોઈ રહી હતી. એની આંખોમાં ગર્વ હતો, સંતોષ હતો અને એ પ્રેમ હતો જે ફક્ત એક માની આંખોમાં જ દેખાય છે. જ્યારે બધું શાંત થઈ ગયું ત્યારે આરોહી માની બાજુમાં બેસી અને ધીમેથી બોલી, માં, હું જો ફરી જન્મ લઉં ને તો ફરી તારી જ દીકરી બનવું છે. રીએ દીકરીના માથા પર હાથ ફેરવ્યો અને આંખો બંધ કરીને કહ્યું, અને હું ફરી તારી જ માં બનવા માંગુ છું. બહાર આકાશમાં ચાંદ શાંતિથી ચમકી રહ્યો હતો અને કદાચ ક્યાંક ઉપર રમેશ પણ સ્મિત કરી રહ્યો હતો, કારણ કે એણે જે સપનું જોયું હતું એ આજે સાચું થઈ ગયું હતું.
એક માં જે ભૂખી રહી, રડી, તૂટી પણ હારી નહીં, અને એક દીકરી જેણે પોતાની માની મહેનતનું મૂલ્ય સમજાયું. આ દુનિયામાં દરેક સંબંધ ખાસ હોય છે, પણ મા અને દીકરીનો સંબંધ એ ભગવાને પોતાના હાથથી લખેલી સૌથી સુંદર વાર્તા હોય છે. મિત્રો, તમને જો મારી આ વાર્તા ગમી હોય તો લાઈક અને શેર કરી દેજો. તેમજ આવી જ અવનવી વાર્તાના નોટિફિકેશન તમને મળતા રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. હવે ફરી મળીશું એક નવા વિડીયોમાં એક નવી વાર્તા સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.